આજે તો કપડાં બાબતે થઈ ગઈ મમ્મી જોડે મોટા પાયે બબાલ. સવાર પડી ગઈ હતી, હું મસ્ત જાગી ગઈ હતી. તો જય શ્રી કૃષ્ણ, મારા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. સવારમાં મસ્ત ખીચડી અને વઘારેલી રોટલી ખાઈ લીધી. બપોરે મમ્મીએ બધી રસોઈ બનાવી નાખી હતી અને મેં તો ખાવાની હતી મસ્ત મકાઈની ભેળ. એટલે મકાઈની ભેળ ખાઈને મસ્ત રેડી થઈને કામ પતાવીને બેસી ગઈ હતી અને મમ્મી સામે થોડુંક રડવાનું નાટક કરી લીધું. મમ્મી કાલે મકર સંક્રાંતિ છે, મારી પાસે કોઈ સારા કપડાં જ નથી. મમ્મી કે અહીંયા આવો તું જરાક અહીંયા આવો. બધા કપડાં ઢગલો કરી દે. મને કે આ બધું શું છે? મેં કહું મમ્મી રીલ્સમાં એકના એક કપડાં પહેરવા મને ગમતા નથી, પ્લીઝ નવા કપડાં લઈ જાઓ. મેં કહું કાંઈક તમને તમારી સામે હું હે ને ફરમાઈશ કરું, તમે પૂરી જ ન કરો. મને કે એકના એક કપડાં પહેરવાથી શરમાવ છો? નહીં શરમાવાનું, કેમ કે કોઈ આપણી ઘરે પૈસા આપી જશે? નહીં આપી જાય. એટલે ફટાફટ ઘડી વાળીને કપડાં બધા મૂકી દીધા અને મસ્ત થઈ ગઈ હતી. થઈને રેડી અને જવાનું હતું 5-6 વાગે મમ્મી જોડે બહાર તો કઈ જવાનું નહોતું. મમ્મી જ્યાં થેરાપી લેવા જાય છે ત્યાં મમ્મીએ મને કીધું કે તું મારી જોડે આવ અને એક્સપિરિયન્સ કર કે ત્યાં કેવું હોય. એટલે હું ફર્સ્ટ એક્સપિરિયન્સ કરવા ગઈ હતી થેરાપીને. ત્યાં કંઈ હોય નહીં, બેડ હોય, બેડ ઉપર સૂઈ જવાનું હોય, તમારું બોડી એકદમ મસ્ત રિલેક્સ કરીને જોરદાર બોડીમાં મસાજ થઈ જાય ને એવું બધું થઈ જાય. પછી ઘરે આવી ગઈ હતી, મમ્મી આપી દીધું મને કામ, કપડાં સંકેલી લીધા. મમ્મી બનાવતા હતા લાડવા, કેમ કે કાલે છે મકર સંક્રાંતિ. મમ્મીએ મસ્ત મમરાના લાડવા બધા બનાવી નાખ્યા, કેમ કે મમ્મીને મમરાના લાડવા બહુ ભાવે. કંઈ પણ બનાવે કે ના બનાવે, પણ મકર સંક્રાંતિના દિવસે મમરાના લાડવા તો બનાવે જ. મસ્ત લાડવા બનાવી નાખ્યા. અને સાંજે આપણે બનાવી નાખી હતી વઘારેલી ખીચડી, કેમ કે આપણા ભાઈ રાજાને આવી ગયો છે તાવ, એટલે મસ્ત વઘારેલી ખીચડી બનાવી નાખી હતી. તમારા ઘરે આજના મેનુમાં શું હતું કમેન્ટ કરીને કહેજો. તો બસ આજના વ્લોગ માટે આટલું જ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. અને હા, આવા વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં. બાય.